વડિયાના અંતિમધામ ખાતે ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। કોઈ વ્યક્તિઓ દેશી દારૂ પીધા બાદ અંતિમધામના બાકડા તોડી નાખ્યા છે, ત્યાં દેશી દારૂની પોટલીઓ તેમજ ખાલી કોથળીઓ જોવા મળી રહી છે। અને આશ્ચર્ય એ છે કે આ બધું તંત્રની મીઠી નજર નીચે થઈ રહ્યું છે। આ બાબતે સરપંચ મનીષભાઈ ઢોલરિયા, નિલેશભાઈ તેમજ જયશ્રીબેન પારેખ આગળ આવ્યા છે અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અંતિમધામ જેવી પવિત્ર જગ્યાએ દારૂની બેઠક ન ચલાવવી જોઈએ। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આવા ગોરખ ધંધા પર ક્યારે કડક કાર્યવાહી કરે છે। જે કે સિંગુદાસી સાથે રાજુ કારિયા, વડિયા। આજે અંતિમધામ ખાતે જે બેન્ચ તોડી નાખવામાં આવી છે સિમેન્ટની, તે બાબતે શું કહેશો? આપણું વડિયાનું સ્મશાન છે, હરેક વ્યક્તિને ત્યાં જ જવાનું છે, બરાબર છે। હવે અમે દિન રાત મહેનત કરી, રાતે 12 વાગ્યા સુધી અમે લાકડા વાડીઓમાંથી બધે ભેગા કરીએ છીએ। ત્યાં બહુ વ્યવસ્થિત અમે વસ્તુ ત્યાં બધી કરી છે। બાકડા દાતાઓ છે ને બધાને આપણા વડિયાના જે બાર છે લોકો, બધા દાતાને હું એક બિરદાવું છું। એ લોકોએ એટલા મને બાકડા આપ્યા છે અને ત્યાં વ્યવસ્થિત રીતે કરેલું છે બધું, અને ગામ માટેનું છે, કોઈનું વ્યક્તિગત માટે છે નહીં। એટલે જે આવારા તત્વો છે એ લોકોએ ત્યાં 3 બાકડા તોડી નાખ્યા છે, મોટા મોટા પથ્થર માર્યા છે। એટલે એ મેં બાબતે વડિયા પીએસઆઈને મેં લેખિતમાં પત્ર આપ્યો છે અને મારી એક અપેક્ષા છે, જે આવારા તત્વો છે એને પૂરેપૂરા પાઠ ભણાવે એવી મારી અપેક્ષા છે। થેન્ક યુ।